ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 13 સ્ટાર્ટ કરીએ। જે આપણે સાઇન અને કોસમાં સરવાળા બાદબાકીના સૂત્રો શીખી ગયા છે એ જ સૂત્રોના આધારે આપણે બીજા સૂત્રો જોઈ લઈએ। પહેલું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા। સાઇન આલ્ફા પ્લસ બીટા આપણે શું લખીએ છીએ? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા। અને એ જ સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો પણ આ જ પ્રમાણે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા। પ્લસમાં પ્લસ રહેશે, માઇનસમાં માઇનસ રહેશે, બરાબર। હવે આ બંને પરિણામ જે છે આને એક નંબર કહી દઉં, આને 2 નંબર કહી દઉં। આ પરિણામ 1 અને 2નો હું ગુણાકાર કરું છું, બરાબર। એટલે આ સાઇન આલ્ફા પ્લસ બીટા, આ સાઇન આલ્ફા પ્લસ બીટા એનો ગુણાકાર સાઇન આલ્ફા માઇનસ બીટા સાથે, આ બંને પદનો ગુણાકાર થશે। હવે જો આ પરિસ્થિતિ તમે સમજો, આ જે 2 ભાગ છે ને એ જ 2 ભાગ અહીંયા છે, વચ્ચે ખાલી એકવાર પ્લસ એકવાર માઇનસ, એટલે આને હું એક્સ ગણું આખા ભાગને, અને આખા ભાગને વાય ગણું ને તો આ શું છે? એક્સ પ્લસ વાય છે, અને આ શું ગણાય? એક્સ માઇનસ વાય ગણાય। તો એક્સ પ્લસ વાય, એક્સ માઇનસ વાય, આનો ગુણાકાર આપણે શું લખીએ? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખીએ। એટલે આની સાથે આનો ગુણાકાર જે આ બને એમાં જમણી બાજુનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અહીંયા કરીશું, એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે થાય, બરાબર। એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આનો વર્ગ આ થઈ જાય સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ કોસ સ્ક્વેર બીટા, અને આ થઈ જાય કોસ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા, વચ્ચે આવશે માઇનસ, બરાબર। એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એ પ્રમાણે ગુણાકાર થઈ ગયો। હવે આ સાઇન સ્ક્વેર આલ્ફા છે, આ કોસ સ્ક્વેર બીટા છે, એને હું સાઇન લખવું હોય તો મારે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા આવું લખી શકાય, માઇનસ આ સાઇન સ્ક્વેર બીટા મેં પહેલાં લખી નાખ્યા, અને પાછળ જે કોસ સ્ક્વેર આલ્ફા છે એને મેં 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખી નાખ્યા। ટૂંકમાં આખા ભાગને મેં સાઇનમાં રૂપાંતરિત કરી નાખ્યો, સાઇન સાઇનમાં રહી ગયો, બાકીના જે બંને કોસ હતા એ બેને મેં સાઇનમાં લખી નાખ્યા। ક્લિયર? હવે આનો ગુણાકાર અહીંયા એક સાથે કરું તો આ થઈ જાય સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા, એ જ પ્રમાણે આ સાઇન સ્ક્વેર બીટા અહીંયા 1 સાથે ગુણી દઉં એટલે માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અને અહીંયા ગુણાશે એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા। હવે આ સાઇન સ્ક્વેર આલ્ફા બીટા, સાઇન સ્ક્વેર આલ્ફા બીટા, આ પ્લસ છે આ માઇનસ, એટલે બંને કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા શું વધ્યું? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, બરાબર। આ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા એનો જવાબ થઈ ગયો, બરાબર। હવે જે અહીંયા આખા સમીકરણને મેં કોસમાંથી સાઇનમાં રૂપાંતર કર્યો, એની જગ્યાએ જો મેં સાઇનનું કોસમાં રૂપાંતરણ કર્યું હોય તો મને જવાબ કેવો મળે? કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા મળે। આ સાઇનનો ગુણાકાર સાઇનમાં આપણે જવાબ લખીએ તો આલ્ફા બીટાનો ક્રમ અહીંયા જે બાદબાકીમાં છે એવો જ રહે છે, જ્યારે સાઇનના ગુણાકારનો જવાબ જો આપણે કોસમાં લખીએ તો આલ્ફા બીટાનો ક્રમ ઉલટાઈ જાય છે, બીટા પહેલાં આવે છે, આલ્ફા પછી આવે છે। એટલે આ આપણા નેક્સ્ટ સૂત્રો છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર। તમને આ સૂત્ર લખાઈ ગયા, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા। ચાલો ફરીથી લખીને બતાવી દઉં છું તમને, યાદ રાખો। એમાં પહેલું સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, તો આ શું થઈ જાય? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અથવા આ જવાબ તમે કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા આ રીતે લખી શકો, બરાબર। પછી બીજું પરિણામ
કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. આ તો તમે મેં સૂત્ર કઈ રીતે સાબિત થયું સાબિતી તમને બતાવી, બરાબર, તમારી જાણકારી માટે. જેમ અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્રો લખીને ગુણાકાર કર્યો અને આ જવાબ મને મળ્યો. એવી જ રીતે જો અહીંયા કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાના સૂત્રો લખીએ અને આ પ્રમાણેની સાદરૂપ આપણે પ્રક્રિયા કરીને આપીએ, બરાબર, તો એ જે જવાબ આવવાનો છે, જે આપણું સૂત્ર બનવાનું છે, એ ડાયરેક્ટ તમને લખી આપું છું. તમારે ડાયરેક્ટ એ વસ્તુ યાદ જ રાખવાની છે. આ કોસનો ગુણાકાર આવશે ને એ હંમેશા કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આ રીતે લખાશે. તમે અહીંયા આલ્ફા લખો તો અહીંયા બીટા લખવાનો, અને પહેલાં બીટા લખો તો અહીંયા આલ્ફા લખવાનો, બરાબર. હવે સૂત્રો આ બે થયા, આ 1 અને 2, દરેકના 2 જવાબ, બરાબર. આ બંને સૂત્રો તમારે લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ બંને સાઈડ યાદ રાખવાના છે, બરાબર. તમે આ હોય તો આ પરિસ્થિતિ પણ લખી શકો અને આ હોય તો આ પણ લખતા આવડવું જોઈએ, બરાબર. ટૂંકમાં યાદ આપણે કઈ રીતે રાખીશું તો કે સાઇનનો ગુણાકાર સરખા વિધેય આપે. જુઓ, બંને સરખા છે, બંને સાઇન આવે અથવા બંને કોસ આવે, અને કોસનો ગુણાકાર બંને અલગ વિધેય આપે. સરખા વિધેયમાં સાઇનનો જવાબ તમે સાઇનમાં લખો તો પહેલાં આલ્ફા પછી બીટા, અને સાઇનનો જવાબ જો તમે કોસમાં લખો તો પહેલાં બીટા પછી આલ્ફા, બરાબર. એ પ્રમાણે કોસનો જવાબ તો ફિક્સ જ છે, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર જ આવે. કોસનો જવાબ શું આવે? કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આલ્ફા બીટાનો કોઈ પણ ક્રમ તમે લખી શકો છો, કારણ કે બંને ઓપ્શન છે. આલ્ફા પહેલાં લખી બીટા પછી લખો, અથવા પહેલાં બીટા લખો તો પછી આલ્ફા. ક્લિયર? અને રિવર્સ આવવું હોય તો સરખા વિધેય હોય તો સાઇનમાં આવવાનું, અને અલગ વિધેય હોય તો કોસમાં આવવાનું, બરાબર. સરખા વિધેય હોય તો સાઇનમાંથી આવતા હોય તો પહેલાંના આલ્ફા ગણો, અને કોસમાંથી રિટર્ન આવતા હોય તમે તો પાછળ જે હોય એને આલ્ફા ગણો, બરાબર. આ બધું ધ્યાન રાખવાનું છે. અને અલગ વિધેય હોય તો એમાં તમારે કોસ હંમેશા પ્લસ રાખવાનો, સાઇન હંમેશા માઇનસ રાખવાનો. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર આવી પોઝિશન હોવી જોઈએ તો કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા આ પરિસ્થિતિ તમને મળે, બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે નેક્સ્ટ દાખલા ગણવાના છે એ 3.3નો 12મો અને 13મો દાખલો છે. જો અહીંયા તમે જોઈ શકો છો સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર છે, અને આ તમારે જવાબ લાવવાનો છે, સાબિત કરવાનો છે, બરાબર. અહીંયા કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર છે, અને આ પરિણામ તમારે સાબિત કરવાનું છે. એટલે પહેલાં 12મી રકમ લઈશું, પછી આપણે 13મી, બરાબર. જો 12માની રકમ અહીંયા લખી છે, LHS આપણે લખી દઈએ. સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x, બરાબર. હવે જવાબ શું લાવો છે? આ લાવો છે. આપણી પાસે આ બે સૂત્રો છે. અહીંયા સાઇન કે કોસ ગુણાકારમાં હોય તો લેફ્ટથી રાઇટ જઈએ, અને વર્ગોનો તફાવત હોય તો રાઇટ ટુ આપણે લેફ્ટ આવીશું. તો આ જે પરિસ્થિતિ છે આમાંથી ક્યાં મેળ ખાય છે? તો આપણે એમ જોવાનું વિધેય સરખા છે કે અલગ, તો કે બંને સરખા છે, સાઇન છે. સરખા વિધેયમાં સાઇનનું સૂત્ર છે. જો સાઇનનો ગુણાકાર સરખા વિધેય આપે, કોસનો ગુણાકાર અલગ અલગ વિધેય આપે. એટલે આ રીતે સૂત્રો આપણે પકડવાના. સરખા વિધેય છે એટલે સાઇનનું સૂત્ર થઈ ગયું, રાઇટ ટુ લેફ્ટ થાય. અચ્છા, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર છે એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ. તો આલ્ફા એટલે 6x, બીટા એટલે 4x. સૂત્ર રિવર્સ શું થાય છે? સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. તો આ સાઇન 6x 4x 10x થઈ ગયા, 6 માઇનસ 4 સાઇન 2x થઈ ગયું. આવી ગયો જવાબ. LHS ઇઝ ઇક્વલ ટુ RS. ક્લિયર? ચલો પછી 13મો પ્રશ્ન જોઈએ. ચલો 13મો પ્રશ્ન, એનો LHS લખી નાખીએ. કોસ સ્ક્વેર 2x માઇનસ કોસ સ્ક્વેર 6x. વર્ગવાળું પદ છે એટલે આપણે રાઇટ ટુ લેફ્ટ આવીએ. બંને વિધેય કેવા છે? સરખા. સરખા હોય એટલે સાઇનનું સૂત્ર થઈ જાય, બરાબર. તો તમને બતાવી દઉં. જો આ સરખા છે, સાઇનનું સૂત્ર થઈ ગયું. બંને કોસ છે એટલે કે કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર હોય તો આપણે લખાશે સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા. એમાં સરખા કોસમાં પહેલાંને આપણે બીટા ગણીશું, પાછળ આપણે આલ્ફા ગણીશું, બરાબર. ચાલો, એટલે આ બીટા છે, આ આલ્ફા છે, તો એનો જવાબ શું આવશે? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. આલ્ફા છે, બીટા છે, એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા. 6 અને 2 8, એટલે સાઇન 8x. 6માંથી 2 એટલે સાઇન 4x.
LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ક્લિયર? હવે આપણે બીજા સૂત્રો જોઈએ. એના એ જ સૂત્રોનો ઉપયોગ કરીને અલગ અલગ ગાણિતિક પ્રક્રિયા કરીને નવા નવા સૂત્રો બનાવેલા છે. જેમ કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણને ખબર છે, સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા, પ્લસના જવાબમાં પ્લસ રહેશે, અને સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. બરાબર. હવે આ જે બે પરિણામ છે મારી પાસે, આ 1 અને 2, આગળ હમણાં જે સૂત્રો જોયું એમાં આ બંને પરિણામનો આપણે ગુણાકાર કર્યો. બરાબર. હવે અત્યારે આ બંને પરિણામ છે એનો હું સરવાળો કરું છું. 1 અને 2નો સરવાળો કરીએ આપણે. તો આ બેનો સરવાળો કરીશું એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. તો આ જે બે પદ છે, બરાબર, એ જ બે પદ અહીંયા છે. બરાબર. વચ્ચે પ્લસ છે, વચ્ચે માઇનસ, એટલે આ બેનો આપણે સરવાળો કરીએ તો આ સરખું છે, પ્લસ માઇનસ એ કેન્સલ થઈ જાય. એટલે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા કેટલી વાર થઈ જાય? 2 વાર થઈ જાય. 2 વખત સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા. ખ્યાલ આવી ગયો? હવે આ જ બે પદની મેં બાદબાકી કરી હોય, સોરી બાદબાકી માઇનસ, આમાંથી બાદ કરું તો આ બંનેમાંથી આમાંથી આ બીજું પદ બાદ થાય છે. એટલે અહીંયા ચિહ્ન બદલાય, આ માઇનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય બાદ કરતા હોય ત્યારે. તો આ બંને ઉડી જશે અને અહીંયા કોસ આલ્ફા સાઇન બીટા 2 વાર આવી જાય, એટલે 2 ટાઈમ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા થઈ જાય. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે આપણે સાઇન સાઇનનો સરવાળો, સાઇન સાઇનની બાદબાકી આ પ્રમાણે. થોડું આનું સિમ્પલ મોડિફિકેશન આપણે કરીએ છીએ. એ માટે આજે આલ્ફા પ્લસ બીટા છે ને એની બરાબર હું કંઈક એ ધારી લઉં અને આલ્ફા માઇનસ બીટા બરાબર આપણે બી ધારી લઈએ. બરાબર. તો આ બંને પરિણામનો હું સરવાળો કરી દઉં, બીટા બીટા કેન્સલ થઈ જાય, આલ્ફા પ્લસ 2 આલ્ફા આવી જાય. આ એ અને બીનો સરવાળો થયો. તો જેમ આલ્ફા બીટાનો સરવાળો બાદબાકી મેં એ અને બીમાં ધાર્યો એ પ્રમાણે મને આલ્ફાની કિંમત મળી a પ્લસ બી અપોન 2. બરાબર. હવે આ જ જે આલ્ફા પ્લસ બીટા બરાબર a અને આલ્ફા માઇનસ બીટા બરાબર મેં બી ધાર્યું છે એનો હું તફાવત લો, બાદબાકી કરું, એટલે કે આ માઇનસ ટુ પ્લસ, પ્લસ ટુ માઇનસ ને આ માઇનસ થાય. તો અહીંયા આલ્ફા કેન્સલ થઈ જાય, બીટા પ્લસ બીટા 2 બીટા થઈ ગયા, સામે a માઇનસ બી થયા, અને અહીંયા હું બીટાને કરતાં બનાવું તો બીટા શું થઈ જાય? a માઇનસ બી અપોન 2. એટલે આલ્ફા અને બીટાની કિંમત મને a અને બીના સ્વરૂપમાં મળી ગઈ. બરાબર. તો આ આલ્ફા બીટાની કિંમત અહીંયા મૂકી દઈશું. તો સાઇન આલ્ફા પ્લસ બીટા, સમજો સાઇન આલ્ફા પ્લસ બીટા, આલ્ફા પ્લસ બીટા એટલે મેં શું ધાર્યું છે? એ ધાર્યો છે, એટલે સાઇન એ પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા, તો આલ્ફા માઇનસ બીટા જગ્યાએ શું મૂકી દેવાનો? બી મૂકી દેવાનો, એટલે સાઇન બી બરાબર 2 સાઇન ઇન્ટુ આલ્ફા. તો આલ્ફાની કિંમત કઈ છે આપણી? a પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ બીટા, બીટાની કિંમત કેટલી છે? a માઇનસ બી બાય 2. બરાબર. એટલે આ પ્રોપર સૂત્ર આ પ્રમાણે બને છે. આ ફક્ત તમને મેં પ્રોસેસ બતાવી છે, ગણતરી બતાવી છે, તો સાબિતી બતાવી છે, જે તમે સમજો એ. આ તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, ફક્ત સમજ માટે છે. યાદ શું રાખવાનું? તો જે તમારે યાદ રાખવાના છે સૂત્ર તો હું તમને અલગથી બતાવી જ દઈશ કે યાદ રાખો, એવું હેડિંગ જ આપી દઈશ તમને. અને એ પ્રમાણે આ જે બીજું સૂત્ર છે એમાં કિંમત મૂકી દઉં તો સાઇન એ આલ્ફા પ્લસ બીટા એ અને આલ્ફા માઇનસ બીટા બી, સાઇન એ માઇનસ સાઇન બી બરાબર 2 કોસ આલ્ફા જગ્યાએ a પ્લસ બી બાય 2 ઇન્ટુ સાઇન બીટા જગ્યાએ a માઇનસ બી બાય 2. ક્લિયર? તો જેમ આ સાઇન સાઇનનો સરવાળો બાદબાકી કરીએ અમે, બરાબર, એ જ પ્રમાણે કોસના સૂત્રમાં પણ સરવાળા બાદબાકી કરીને આપણને બીજા 2 સૂત્ર મળી જાય. કુલ આવા 4 સૂત્રો મળે, આ 1, 2 અને બીજા 2. બરાબર છે. તો હવે 4 સૂત્રોને પ્રોપર વે એક્ઝેક્ટ કે તમારે જે યાદ રાખવાના છે એ સ્વરૂપ તમને બતાવી દઈએ. તો આ જે સૂત્રો યાદ રાખવાના છે આપણે, બરાબર, એનું હેડિંગ શું છે? તો સરવાળા
કે બાદબાકી એ જે સંબંધ છે એનો આપણે ગુણાકારમાં સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ. સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરણ. બરાબર. એમાં પહેલું સૂત્ર આપણે યાદ રાખીશું, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. તે થઈ જાય 2 સાઇન, આ બને જે આલ્ફા બીટા છે એનો સરવાળો કરીને આપણે એને 2 વડે ભાગવાના, ઇન્ટુ કોસ આલ્ફા બીટાની બાદબાકી એને આપણે 2 વડે ભાગીશું. ખ્યાલ આવી ગયો. પછી બીજું સૂત્ર, સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા. તો એ થઈ જાય 2 કોસ, અહીંયા આલ્ફા પ્લસ બીટાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2. બરાબર. પછી ત્રીજું સૂત્ર તમને લખી દઈએ, જેમાં સાઇનના સરવાળા બાદબાકી કરીએ એ પ્રમાણે આપણે કોસના સરવાળા બાદબાકી કરીએ તો શું થાય, તો કોસ આલ્ફા પ્લસ કોસ બીટા એ થઈ જાય 2 ટાઈમ કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. બરાબર. અને ચોથું સૂત્ર, કોસ આલ્ફા માઇનસ કોસ બીટા 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. ખાલી અહીંયા આગળ માઇનસ ગુણાકારમાં આવશે. બરાબર. કુલ 4 સૂત્રો થઈ ગયા. હવે આ 4 જે સૂત્રો છે એમાં અહીંયા સાઇનનો સરવાળો બાદબાકી આ કોસનો. ત્યારે સાઇનના સરવાળા બાદબાકી થાય એમાં તો અલગ અલગ વિધેય જવાબમાં આવે છે. સાઇન જોડે કોસ જોડે સાઇન, ત્યારે કોસમાં સરખા આવે છે અહીંયા. બરાબર. બીજી વસ્તુ તમને પેટર્ન ધ્યાનમાં રહે એટલા માટે જો પહેલો જે ભાગ છે એ દરેકમાં આલ્ફા અને બીટાનો સરવાળો ભાગ્યા 2 અને બીજા ભાગમાં આલ્ફા અને બીટાની બાદબાકી ભાગ્યા 2. દરેકમાં આગળ ગુણકમાં 2 આવે છે. બરાબર. અને એક જ સૂત્ર એવું છે જેમાં આગળ માઇનસ આવે છે. તો આ જે સૂત્રો છે ને આપણે યાદ કઈ રીતના રાખવા એ તમને સમજાવી દઈએ. દરેકનો પહેલો આલ્ફાબેટ આપણે પકડીશું. જેમ કે પહેલું સૂત્ર, આનો પહેલો આલ્ફાબેટ સાઇન અને કોસ. સાઇન વત્તા સાઇન એટલે આપણે એને યાદ રાખીશું S પ્લસ S 2SC. બરાબર. પછી S માઇનસ S, બીજું સૂત્ર S માઇનસ S 2CS. બરાબર. પછી ત્રીજું C પ્લસ C 2CC. અને ચોથું C માઇનસ C માઇનસ 2SS. ક્લિયર. શોર્ટમાં આપણે આને યાદ રાખવાનું આ પ્રમાણે, S પ્લસ S 2SC, S માઇનસ S 2CS, C પ્લસ C 2CC, C માઇનસ C માઇનસ 2SS. અને આ જે યાદ રાખીશું એમાં જે પહેલું વિધેય હોય એની સાથે જે પણ પરિસ્થિતિ છે એને આપણે આલ્ફા ગણવાનો, જે બીજું વિધેય છે એની સાથે જે પણ વસ્તુ છે એને આપણે બીટા ગણીશું. બરાબર. જવાબમાં આપણી પાસે જે પણ પહેલો ભાગ આવે છે એમાં આ જે આલ્ફા બીટા હોય ને એનો સરવાળો કરીને 2 વડે ભાગવાના છે. એટલે અહીંયા જે પહેલા સ્થાન ઉપર જે વિધેય આવશે એનો થીટા આ પ્રમાણે બનશે. બીજા સ્થાન ઉપર જે વિધેય છે એનો થીટા શું બનશે, તો કે આલ્ફા બીટાનો તફાવત એટલે કે આલ્ફા માઇનસ બીટા બાય 2 બને. પહેલા વિધેયનો જે ખૂણો છે એને આલ્ફા ગણીશું, બીજા વિધેયના ખૂણાને બીટા ગણીશું. અહીંયા પહેલું હશે એનો આલ્ફા પ્લસ બીટા બાય 2, બીજામાં આલ્ફા માઇનસ બીટા બાય 2. એક્ઝેક્ટ આ પ્રમાણે આપણે યાદ રાખવાનું. બરાબર. ફરી એકવાર S પ્લસ S 2SC અને S માઇનસ S 2CS. પછી C પ્લસ C તો 2CC અને C માઇનસ C તો માઇનસ 2SS. કોસના સૂત્રમાં સરખા વિધેય છે. બરાબર. સાઇનના સૂત્રમાં અલગ અલગ છે. બરાબર. હવે આ સૂત્રોનો ઉપયોગ થતો હોય એવા આપણે દાખલા જોઈએ. સૌ પહેલાં આપણે ઉદાહરણ નંબર 16 જોઈએ છે. આ ગુણોત્તર છે એનો જવાબ આપણે કેટલો સાબિત કર્યો છે, cot 2x. હવે જો સૂત્રો તમારે યાદ કઈ રીતે કરવા કે ક્યારે કયું સૂત્ર વાપરવું, અહીંયા તમે જોઈ શકો છો કોસનો સરવાળો છે
અને સાઇન સાઇનની બાદબાકી છે. એટલે ઉપરથી જાય સી પ્લસ સી, નીચેથી જાય એસ માઇનસ એસ. બરાબર. ચાલો તો LHS મેં લખેલો છે ઉદાહરણ 16નો જવાબ જે આપણે લાવો છે કોટ એક્સ આ રહ્યા. તો સી પ્લસ સી એટલે સૂત્ર શું થશે? સી પ્લસ સીનો જવાબ થાય છે 2cc. બરાબર. એટલે અંશમાં જવાબ આવે 2c ઇન્ટુ સી એટલે કોસ ઇન્ટુ કોસ. પછી જે પહેલો ભાગ હોય એની જોડે આલ્ફા બીટાનો સરવાળો ભાગ્યા 2, આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2. પહેલો ભાગ છે તે આલ્ફા છે, બીજો ભાગ છે તે બીટા છે. એટલે આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા ભાગ્યા 2. ક્લિયર? છેદમાં એ જ પ્રમાણે એસ માઇનસ એસ થયું. તો એસ માઇનસ એસ શું થાય? એસ માઇનસ એસ 2cs, 2c ઇન્ટુ એસ. બરાબર. તો આ આલ્ફા પ્લસ બીટા બાય 2, આલ્ફા માઇનસ બીટા બાય 2. દરેકમાં સેમ જ પ્રોસેસ છે. પહેલા જો ભાગ હોય એમાં આલ્ફા બીટાનો સરવાળો ભાગ્યા 2, બીજામાં આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2. આ મુખ્ય છેદ છે એની સામે બરાબરનું ચિહ્ન કર્યું. ક્લિયર? હવે તો સિમ્પલ જ છે. 2 કોસ 7 ને 5 12 કહેવાય. આ 12x થયા. 12x ભાગ્યા 2 એટલે 6x થઈ જાય. એ જ પ્રમાણે 7માંથી 5 જાય તો અહીંયા 2x વધે, 2x અપોન 2 એટલે બરાબર કોસ એક્સ થઈ જાય. 7 ઓછા 5 2 ભાગ્યા 2 એટલે કોસ એક્સ. નીચે સાદરૂપ તો એનું એ છે. આ બરાબર ચિહ્ન. અહીંયા જે સરવાળો બાદબાકી છે એનું એ જ છે. અહીંયા 7 ને 5 12 ભાગ્યા 2 એટલે આ પણ 6x થઈ ગયા. છેદમાં 2 cos 6x ઇન્ટુ સાઇન. 7માંથી 5 જાય તો 2 ભાગ્યા 2 1. 2 ગયા cos 6x કેન્સલ એટલે કોસ અપોન સાઇન વધે, જેને આપણે શું કહી દઈએ? કોટ એક્સ, જે આપણે જવાબ લાવવાનો હતો. ક્લિયર? એટલે આ પ્રમાણે સૂત્રો આપણને યાદ હોય તો દાખલા તો બહુ સરળ જ રહેશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. ત્યાર પછી 3.3નો આપણે 17મો પ્રશ્ન જોઈએ છે. સાઇન 5x વત્તા સાઇન 3x ભાગ્યા કોસ 5x વત્તા કોસ 3x એનો ગુણોત્તર આપણે tan 4x લાવવાનો છે. જે અગાઉ હમણાં ઉદાહરણ ગણ્યું એક્ઝેક્ટ એની એ જ મેથડ આમાં થવાની છે. એ સૂત્ર પેલું લાગશે s પ્લસ s, બીજું લાગશે c પ્લસ c. બરાબર. ચાલો 17મો પ્રશ્ન. બરાબર. LHS મેં લખેલો છે RH આપણે આ જવાબ લાવવો છે. અંશમાં શું છે? s પ્લસ s. તો s પ્લસ s આપણે શું લખીશું? 2sc. અને પછી નીચે છે c પ્લસ c. તો c પ્લસ c શું થઈ જાય? 2cc. બરાબર. ચલો s પ્લસ s 2s. પહેલો s એટલે સાઇન થાય અને એમાં આલ્ફા બીટા 5x 3x સરવાળો ભાગ્યા 2 2sc આલ્ફા માઇનસ બીટા અપોન 2. મુખ્ય છેદની સામે બરાબર કરી દઈએ. c પ્લસ c 2cc, c પ્લસ c થાય 2cc એટલે 2 કોસ ઇન્ટુ કોસ. બરાબર. અહીંયા પણ એ જ આલ્ફા બીટાનો સરવાળો ભાગ્યા 2, આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2. ક્લિયર? ચલો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x થઈ જાય. 2 ગુણાકારમાં બંનેમાંથી કેન્સલ થઈ જાય. આ સાઇન 4x થઈ ગયા. કોસ 5માંથી 3 જશે એટલે 2 વધે, 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જશે. કોસ એક્સ વધે. છેદમાં એ જ 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x થઈ જાય. કોસ 4x ઇન્ટુ કોસ. 5માંથી 3 બાદ કરો એટલે 2 વધે, 2 ભાગ્યા 2 એટલે 1. બરાબર. તો અહીંયા કોસ એક્સ કેન્સલ થઈ જાય. સાઇન 4x અપોન કોસ 4x એ થઈ જશે tan 4x, જે આપણે આન્સર લાવવાનો હતો. ક્લિયર? તો આપણા માટે RHS થઈ જશે. આ નેક્સ્ટ દાખલો જોઈએ. 3.3નો 16મો પ્રશ્ન છે. cos 9x માઇનસ cos 5x અપોન સાઇન 17x માઇનસ સાઇન 3x. જવાબ લાવો છે સાઇન 2x અપોન cos 10x. બરાબર. અહીંયા થશે c માઇનસ c, અહીંયા થશે s માઇનસ s. બરાબર. ચલો
3.3નો 16મો પ્રશ્ન LHS અહીંયા લખ્યો છે, આપણે આ જવાબ લાવો છે. એટલે અંશમાં થાય છે સી માઇનસ સી આપણે સૂત્ર શું લખીશું? -2SS અને S માઇનસ S એ હશે 2CS. બરાબર. ચલો સી માઇનસ -2S. -2 ગુણાકારમાં છે, આગળ ઋણ ચિહ્ન છે એટલે એને મેં બ્રેકેટમાં રાખ્યું. બરાબર. પહેલા બેનો સરવાળો ભાગ્યા 2 9x + 5x/2 ઇન્ટુ સી માઇનસ -2SS એટલે બીજો પણ S છે એટલે કે બીજો સાઇન લખવાનો છે આપણે અહીંયા. બીજા ભાગમાં શું થાય? આલ્ફા બીટાની બાદબાકી 9x - 5x/2 છેદમાં બરાબર અહીંયા કરી દઈએ. S માઇનસ S થઈ જાય 2CS આ C ઇન્ટુ S. અહીંયા 17 અને 3x છે એટલે 17 આલ્ફા પ્લસ બીટા 3 આલ્ફા પ્લસ બીટા બાય 2 આલ્ફા માઇનસ બીટા બાય 2. બરાબર. ચલો 2 તો કેન્સલ થઈ જાય, પણ અહીંયા ખાલી એક માઇનસ ચિહ્ન વધે. સાઇન 9 ને 5 14 ભાગ્યા 2 સાઇન 7x વધે. 9માંથી 5 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2x વધે. ક્લિયર? મુખ્ય છેદની સામે બરાબર કરીએ. 2 તો કેન્સલ થઈ ગયા છે, લખવાની જરૂર નથી. છેદમાં કોસ 17 અને 3 20 થાય, 20 ભાગ્યા 2 10x થઈ જાય એનો થીટા ઇન્ટુ સાઇન 17માંથી 3ની બાદબાકી થાય 14 ભાગ્યા 2 એટલે 7x. તો સાઇન 7x આ અને આ કેન્સલ થઈ જાય, તો અંશમાં વધે છે સાઇન 2x, છેદમાં વધે છે કોસ 10x. ના માઇનસ ચિહ્ન અહીંયા છે જ, તો શું જવાબ આવી ગયો? માઇનસ સાઇન 2x અપોન કોસ 10x. ક્લિયર? જે જવાબ આપણે લાવો તો આવી ગયો છે. ક્લિયર? તો હવે વધુ દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, પણ આ લેક્ચરમાં જે સૂત્રો શીખ્યા એ ખાસ અલગથી કરી લેજો અને પરફેક્ટ યાદ કરી લેજો. બરાબર. પાછા નેક્સ્ટ અથવા એના પછીના લેક્ચરમાં બીજા નવા સૂત્રો આવી જશે. એટલે જેટલા નવા સૂત્રો ઉમેરાશે બરાબર, તો એટલા આગળના જો પાક્કા હશે ને તો જ મિક્સને થાય, નકર એકબીજામાં મિક્સ થવાના ચાન્સ રહે. એટલે એટલા માટે દરેક લેક્ચરમાં હું તમને યાદ કરાવું છું. જેટલા પણ સૂત્રો તમને નવા મળતા રહે પાછળ કે તમારી નોટબુકમાં જે એક સાઈડમાં ભાગ બનાવ્યો છે ત્યાં એને ફેર કરતા રહો. દરરોજ એનું પુનરાવર્તન 2-3 વાર કરો. જેટલા પણ સૂત્રો લખાયા હોય બધા એકવાર જોઈ લેવાના, 2 વાર જોઈ લેવાના હોય. 5 મિનિટથી વધારે સમય ન લાગે. જેટલું જો રોજ જોશો એટલે પરફેક્ટ યાદ રહેશે. બરાબર. આજે કયા સૂત્રો જોયા હું તમને એકવાર ફરી બતાવી દઉં છું. જો એક આ બરાબર, સાઇનનો ગુણાકાર અને કોસનો ગુણાકાર. આ લેફ્ટ ટુ રાઇટ, રાઇટ ટુ લેફ્ટ બંને સાઈડ યાદ રાખવાના છે. બરાબર. એટલે એક યાદ રાખો, મેં હેડિંગ અહીં આપ્યો છે, અને એક બ્લોક આ બની ગયો. ટૂંકમાં આમ તમે 2 સૂત્રો ગણી શકો અથવા તો આમ 4 ગણી શકો. બરાબર. પછી આની સિવાય આ સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપ સૂત્ર મેન આ છે, પણ એને યાદ કઈ રીતે રાખવાના? ટૂંકમાં આપણે જે બતાવ્યું છે એ જ. S + S2SC, S - S2CS, C + C 2CC, C - C -2SS. પેલું જે પણ વિધેય હોય એના ખૂણાને આપણે આલ્ફા ગણવાનો, બીજું વિધેય જે પણ હોય એના ખૂણાને બીટા ગણવાનો. અહીંયા પરિણામમાં જે જવાબ આવે છે પહેલાં એમાં આલ્ફા બીટાનો સરવાળો ભાગ્યા 2, બીજા ભાગમાં જે પણ વિધેય છે એના થીટાને આપણે ગણીશું આલ્ફા બીટાની બાદબાકી ભાગ્યા 2. દરેકના આગળ ગુણકમાં 2 આવશે. એક જ સૂત્ર C - C એવું છે જેમાં આગળ માઇનસ આવે છે, બાકી બધામાં પ્લસ જ છે. બરાબર. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એટલે સૂત્ર એક્ઝેક્ટ આ છે, લખવાનું તમારે આ, અને જોડે તમારે આ ભાગ પણ લખી લેવાનો નીચેનો જે મેં શોર્ટમાં બતાવ્યો છે. એટલે આ રીતે તમને યાદ ઇઝીલી રહેશે. બરાબર. તો આપણે વધુ અભ્યાસ હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.